ક્યારેક માણસ પોતાના સ્વપ્નથી વિશ્વને બદલાવી શકે છે. એવું જ એક સ્વપ્ન લીધું હતું અનંત અંબાણીએ, જેનું નામ છે વનતારા. ગાંધીજીની ભૂમિ ગુજરાતમાં અને જામનગરની ધરા પર વિશ્વનું સૌથી મોટું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ અને કન્ઝર્વેશન સેન્ટર ઊભું થયું છે અને તેનું નામ છે વનતારા, એટલે કે વનનું તારા. વનતારા એટલે માત્ર પ્રાણીઓનું આશ્રય સ્થાન નહીં, પણ એક એવા સેવા સમર્પણ એનું સંકલ્પનું કાર્ય છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 3500 એકર જેટલા હરિયાળા વિસ્તારમાં આ કેન્દ્ર ફેલાયેલું છે. અહીં વિશ્વના વિવિધ ખૂણામાંથી જખમી, બીમાર, અવગણના પામેલા પ્રાણીઓને લાવી તેની સારવાર, સંભાળ અને પુનઃસ્થાપન કરવામાં આવે છે. અનંત અંબાણીનો આ પ્રોજેક્ટ માત્ર એક શોખ નથી, પણ તેમના જીવનનું એક મિશન પણ છે. બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે અદ્ભુત પ્રેમ ધરાવતા અનંતે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને આ વિચારને હકીકતમાં ઉતાર્યો છે. તેમણે કહ્યું કે દરેક જીવને જીવવાનો હક છે અને આપણે તે હક બચાવવા માટે છીએ. વનતારા વિશ્વના સૌથી આધુનિક પ્રાણી રેસ્ક્યુ સેન્ટરોમાંનું એક છે. અહીં વેટરનરી હોસ્પિટલ દુનિયાની સૌથી અદ્યતન છે. MRI, CT સ્કેન, ICU, ફિઝિયોથેરાપી, મ્યુઝિક થેરાપીની પણ સુવિધા તમને અહીં જોવા મળશે. અહીં હાથીઓ માટે ખાસ મ્યુઝિક થેરાપી થાય છે, જ્યાં સંગીતના તાલ પર હાથીઓ ધીમે ધીમે શાંતિ અનુભવે છે. કલ્પના કરો, કુદરત અને સંગીતનો આ કેવો સંગમ છે. અહીં 3500 એકર વિસ્તારમાં અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં ટ્રીટમેન્ટ ઝોન, અહીં વેટરનરી હોસ્પિટલ છે જેમાં દુનિયાની ટોચની ટેકનોલોજી અને નિષ્ણાતો કાર્યરત છે. બીજો ડિપાર્ટમેન્ટ છે રિહેબિલિટેશન એરિયા, જ્યાં પ્રાણીઓને સ્વસ્થ થઈને તેમનું નવું જીવન જીવવા તૈયાર કરવામાં આવે છે. ત્રીજો એરિયા છે કન્ઝર્વેશન ઝોન. અહીં દુર્લભ અને લુપ્ત પ્રાપ્ત પ્રજાતિઓનું સંવર્ધન કરવામાં આવે છે. અને સૌથી સુંદર વાત, અહીંનો દરેક વિસ્તાર કુદરતી વાતાવરણ જેવું રાખવામાં આવ્યું છે. વનતારામાં અત્યાર સુધીમાં હજારો પ્રાણીઓનું રેસ્ક્યુ થઈ ગયું છે. હાથી, સિંહ, ચિત્તા, મોર, કચ્છપ, વાંદરા, અનેક પક્ષીઓ અહીં તમને જોવા મળશે. આમાંથી ઘણા પ્રાણીઓને મનુષ્યની ક્રૂરતા કે અકસ્માતમાં ઈજા પણ થયેલી હતી, પણ આજે એ બધા પ્રાણીઓ વનતારાની સંભાળ હેઠળ ફરીથી જીવન જીવી રહ્યા છે. અહીં માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાંથી પ્રાણીઓનું રેસ્ક્યુ થઈ લાવવામાં આવ્યા છે અને વનતારામાં તેમની સંભાળ માટે આધુનિક ઇક્વિપમેન્ટ, સંશોધન કેન્દ્રો અને સ્પેશિયાલિસ્ટ ટીમ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વનતારાની મુલાકાત લીધી હતી અને તેમણે અનંત અંબાણીના આ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર પ્રાણી સેવા નથી, પણ ભારતની કરુણા અને સંસ્કૃતિનું જીવન ઉદાહરણ છે. વનતારા આપણને શીખવે છે કે જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થને છોડીને સેવા કરે છે, ત્યારે કુદરત પણ સ્મિત કરે છે. અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનની આ પહેલ વિશ્વ માટે પ્રેરણા બની ગઈ છે. જો તમે પણ માનતા હો કે દરેક જીવને જીવવાનો હક છે, તો આ વિડીયોને લાઈક કરજો. અહીં તમને અલગ અલગ હાથી જોવા મળશે, અલગ અલગ પ્રાણીઓ જોવા મળશે, જે અનેક રીતે કહી શકાય કે કોઈ ગંભીર અકસ્માતમાં બીમાર પડ્યા હોય કે પછી તેમને ઈજા થઈ હોય, તેવા પ્રાણીઓની અહીંયા સેવા થાય છે. વિશ્વના અલગ અલગ કન્ટ્રીમાંથી આ પ્રાણીઓનું રેસ્ક્યુ કરી અહીંયા લાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વનતારાની મુલાકાત લઈ પ્રાણીઓ સાથે પ્રેમ અને સંવેદનાનો એક પ્રસ્તાવ તમને જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીબ્રા સાથે પોતાનો કેવો લગાવ બતાવી રહ્યા છે. અલગ અલગ પ્રાણીઓ અહીંયા તમને ઝીબ્રા, ચિત્તા, હરણ, હાથી, તમામ પ્રકારના પ્રાણીઓ આ જગ્યાએ જોવા મળશે. વનતારાનો મુખ્ય ઉદ્દેશ જ છે કે અહીં પ્રાણીઓને સુરક્ષિત રહી શકે અને જાણે કે જંગલમાં રહેતા હોય તેવું વાતાવરણ તેમને મળી રહે. કુદરતની વાતાવરણ જેવું અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. હા, અહીંયા સામાન્ય વ્યક્તિને આ જોવા માટે બનાવવામાં આવ્યું નથી, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓની સાર સંભાળ સારી રીતે થઈ શકે
અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગથી તેમની સારસંભાળ થાય. જે પ્રાણીઓ બીમાર હોય કે પછી ઈજા પામેલા હોય તેમની ટ્રીટમેન્ટ યોગ્ય રીતે થાય તેના પર ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું છે. અને આવડું મોટું વનતારામાં અનેક પ્રાણીઓ રહે છે, અનેક જળચર પ્રાણીઓ પણ છે. એમાં સિંહ, ચિત્તા, વાઘ, મગરથી માંડીને તમામ પ્રાણીઓ તમને આ જગ્યાએ જોવા મળશે. વનતારા એક એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિ પ્રાણીઓનો એક સારો એવો મેળાપ તમને જોવા મળશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા મોટું રસોડું છે જ્યાં કહી શકાય કે પ્રાણીઓ માટે જમવાનું બને છે, જમવાનું તૈયાર થાય છે અને સારી એવી ક્વોલિટીનું જમવાનું તૈયાર થઈને પ્રાણીઓને આપવામાં આવે છે. જે પ્રમાણે તેમની જરૂરિયાત હોય તે પ્રમાણે તેમને જમવાનું આપવામાં આવે. અહીં તમને સાપ જોવા મળશે, અજગર જોવા મળશે, તમામ પ્રકારના પ્રાણીઓ અહીં તમે જોઈ શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને ખૂબ જ વખાણ કર્યા હતા અને જોઈ શકો છો કે કેટલા બધા તમને કે સાપ જોવા મળશે, અજગર જોવા મળશે, પછી કાચબો જોવા મળશે. એટલે તમામ પ્રાણીઓ જેમનું રેસ્ક્યુ કરી લાવવામાં આવ્યું છે, જેમને કંઈક હાનિ પહોંચી હતી તેમને આધુનિક ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અને સૌથી મહત્ત્વની વાત એ આ વનતારામાં માત્ર ભારતભરના નહીં પણ વિશ્વના અલગ અલગ દેશમાંથી આ પ્રાણીઓને અહીં રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે અને તેમની સાર સંભાળ થઈ રહી છે. અને એવી ટીમ છે જે કહી શકાય કે અનુભવી નિષ્ણાતો ટીમ છે જે આ વનતારાની સાર સંભાળ પણ સરસ મજાની રીતે લઈ રહ્યા છે. અને પ્રકૃતિની વચ્ચે આ વનતારાનો આવેલું છે જ્યાં તમે જોઈ શકો પ્રાણીઓ પોતાની રીતે સ્વચ્છ અને સ્વતંત્ર રીતે ફરી શકે તેવું વાતાવરણ પણ તમને અહીં જોવા મળી રહ્યું છે. ખૂબ જ સરસ મજાનું કાર્ય કહી શકાય. આપણે આ કાર્યને બિરદાવવું જોઈએ કારણ કે જે પ્રાણીઓને કોઈને તડછોડી મૂક્યા હોય કે કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે, ઈજા પામ્યા હોય તેમને તમામને અહીંયા સારવાર મળી રહે છે. તો વનતારાઓને ખૂબ જ વખાણ કરવા જોઈએ કારણ કે પ્રાણીઓ, પક્ષીઓ અને હાથી સહિત તમામ પ્રાણીઓ અહીં રહી શકે છે. આશા કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમે તમારા એક શેર પરથી ઘણા બધા પ્રાણીઓને પણ આ ફાયદો થઈ શકે છે. થેન્ક યુ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને ચેનલ પર નવા છો તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં તમને આ વિડીયો કેવો લાગ્યો તે